નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ખેડૂત મિત્રો, જે આપણે જાણીશું ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન યોજનામાં જે ગોડાઉન બનાવવા માટેની યોજના છે એમાં હવે 1 લાખની જગ્યાએ 2 લાખ રૂપિયાની સહાય મળશે. તો શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. કેટલા ચોરસ ફૂટનું બાંધકામની જરૂર પડશે. પહેલાં અગાઉ 1 લાખ રૂપિયા મળતા હતા, હવે 2 લાખની સહાય મળવાપાત્ર રહેશે. સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર જે ગોડાઉન યોજના છે એમાં ઘણી ઇન્ફોર્મેશન આપણે યુટ્યુબ ચેનલનું નામ છે. તો સહાયમાં વધારો થાય છે. અગાઉ ગોડાઉન બનાવવા માટે 1 લાખની જે સહાય મળતી હતી એ જેમાં વધારો કરીને હવે 2 લાખની મિત્રો સહાય મળશે. મિત્રો, જે સહાયની ગણતરીની વાત કરીએ તો મિત્રો, જો પહેલાં જે 300 ચોરસ ફૂટના બાંધકામ માટે 1 લાખ રૂપિયાની સહાય મળતી હતી, જેમાં તમે જો 450 ચોરસ ફૂટ બાંધકામ પર તમને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે. અને જો તમે તેનું ડબલ એટલે કે 300ની ડબલ 600 ચોરસ ફૂટમાં બાંધકામ પર તમને 2 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. બાંધકામ માટેની જે માર્ગદર્શિકા છે, ગોડાઉન તમારા ખેતરમાં બનાવી શકાય છે. જમીનથી નીચે 2 ફૂટ પાયા અને ઉપર 2 ફૂટની પ્લીથ લેવલ હોવી જોઈએ. દિવાલની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જોઈએ. છત માટે નળિયા તમે પતરા કે આરસીસી તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઓછામાં ઓછી 1 બારી, 1 બારણ અને પાકું આરસીસી ફ્લોરિંગ એટલે પીસીસી ફરજિયાત છે. મિત્રો, આ વર્ષે તો ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે. સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. એટલે હવે તો ડ્રો શરૂ થઈ ગયો છે. પરંતુ હવે નવા વર્ષે જે 2026-27માં કે કોઈ પણ નવી યોજનાઓ ફરીથી ફોર્મ શરૂ થશે ત્યારે આપણે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપી દઈશું.